આ સાબરમતીના નદીના કિનારે પણ સંતના જીવનના 75 ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરી ખૂબ સુંદર લોકોના માટે જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ બાપસે કર્યું છે। પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવનને એમના યોગદાનની દૃષ્ટિથી પણ મૂલ્યવું એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારુ બનાવવાનું કામ ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડી નરમાજ નારાયણના દર્શન કરવાના આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ જીવનનું કર્મ અને કરુણાના માધ્યમથી બીજા જીવનનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી।